નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો કાચવાળી દોરીના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા, વાપરવા ઉપર પ્રતિબંધ। 11મી 15 જાન્યુઆરી મોડી રાત સુધી ચેકિંગ। ડીજીપી રોજ સાંજે મીટિંગ કરશે। હાઈકોર્ટના નિર્દેશ બાદ પોલીસ એક્શનમાં। ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે અને રાજ્યમાં અનેક જગ્યાએ પતંગ અને દોરીની ખરીદી પણ થઈ ગઈ છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટે કાચવાળી દોરીના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા અને વાપરવા ઉપર પ્રતિબંધ ફરમાવતો નિર્દેશ આપી દીધો છે, જેને લઈને 11મી 15 જાન્યુઆરી મોડી રાત સુધી ચેકિંગ કરાશે અને આ મુદ્દે ડીજીપી રોજ સાંજે મીટિંગ પણ કરશે। ત્યારબાદના મુખ્ય સમાચારની વાત કરીએ તો 7 વર્ષના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ। સાબરકાંઠાની બેબીકેર હોસ્પિટલમાં બાળક વેન્ટિલેટર પર, આરોગ્ય વિભાગ સતર્ક। ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાયરસ HMPV ના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો। સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાયરસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્યતંત્રએ સેમ્પલ તપાસ માટે અમદાવાદ અને ગાંધીનગર મોકલી આપ્યા હતા, જેનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। જો કે હાલ બાળક બેબીકેર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનમાં મા બાપ 8મી 10,000માં બાળકોને વેચે છે। દારૂ પીવા માટે મારા પિતાએ મને વેચ્યો। માસૂમોને ગુજરાતમાં મજૂરી માટે લાવનાર દલાલ કેમેરામાં કેદ। રિપોર્ટ મુજબ 500 ઘેટા બકરા સાથે વાડામાં આખી રાત બંધક બનાવીને રાખતા હતા। દિવસમાં 25થી 30 કિલોમીટર પગપાળા ચલાવતા હતા। ભાગવાની કોશિશ કરી તો ગરમ સળિયાથી શરીરમાં ડામ આપતા હતા। પગ એટલા વાંકા થઈ ગયા કે ચાલી પણ શકતો નહીં। આટલું ટોર્ચર સહન કરનાર 8 વર્ષના ગણેશને તેના દારૂડિયા પિતાએ વાર્ષિક લગભગ 18,000 રૂપિયામાં દલાલોને સોંપી દીધો હતો। વાત કરીએ આગળના સમાચારની તો કુંભમેળાના ઇતિહાસમાં રામનામનો રેકોર્ડ। 55 કરોડ રામનામ લખેલી 48,000 પુસ્તિકા બોટાદથી પ્રયાગરાજ જશે। 24 કલાક અખંડ પાઠ, વર્લ્ડ રેકોર્ડ રચાશે। બોટાદના રાણપુર તાલુકાના નાગનેશધામ મોટા મંદિર અને પતિત પાવન દાસબાપુના સંકલ્પથી 55 કરોડ રામનામ લખેલી 48,000 પુસ્તિકા પ્રયાગરાજ મહાકુંભ મેળામાં લઈ જવામાં આવશે। નાગનેશધામ મોટા મંદિરના ટ્રસ્ટીના જણાવ્યા મુજબ કુંભમેળાના ઇતિહાસમાં પ્રથમ વખત રામનામનો રેકોર્ડ બનશે, જે વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં રેકોર્ડ નોંધશે। ત્યારબાદના સમાચાર જોઈએ તો રાજકોટમાં 4 વ્હીલરમાં 1 નંબર માટે 11,52,000 બોલી, 2 વ્હીલરમાં 9 નંબર માટે સૌથી વધુ 3,03,000, 30,837 ચોઈસ નંબરો મેળવવા લોકોએ 15.18 કરોડ ખર્ચ્યા। રાજકોટવાસીઓએ છેલ્લા 2 વર્ષમાં 50 લાખથી વધુ કિંમતની 222 લક્ઝુરિયસ કાર ખરીદી। રાજકોટ શહેરમાં વર્ષ 2024ના નવા વાહનોની ખરીદી સહિતના ડેટા આરટીઓ કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પસંદગીના નંબરો માટે 30,837 વાહન ધારકો દ્વારા 15.18 કરોડ ખર્ચવામાં આવ્યા છે, જેમાં 4 વ્હીલરમાં 1 નંબર માટે 11.51 લાખ રૂપિયા અને 11 લાખ વાહન ધારકો દ્વારા ખર્ચાયા છે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। મળીશું નવા વિડીયોમાં।